નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ઉછળતા મોજા, ભૂગવતો દરિયો લોકોને ડરાવે છે। એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। સવારથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। મોટાભાગના જિલ્લામાં સવારથી ધીમી ધારે તો ક્યાંક અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે। દ્વારકાના દરિયામાં આજે ભારે કરંટ જોવા મળ્યો। દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળતા લોકો પણ દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોઈને ડરી ગયા। દ્વારકાના ગોમતી ઘાટ, સંગમ ઘાટ, લાઇટ હાઉસ સહિતના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા। અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો। દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। દરિયામાં ભારે કરંટ હોય, ઊંચા મોજા ઉછળી રહ્યા હોય, તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારેથી દૂર રહેવા અપીલ કરાઈ। જોકે દરિયાનું તોફાની રૂપ જોઈ પ્રવાસીઓ પણ દરિયાથી દૂર રહેવાનું મુનાસિબ માની રહ્યા હતા। ગત મોડી રાતથી અવિરત વરસી રહેલા વરસાદે અમદાવાદ શહેરને ડૂબાડી દીધું। અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા। અમદાવાદમાં 2.5 ઇંચથી વધુ વરસેલા વરસાદે શહેરને ડૂબાડી દીધું। કોર્પોરેશનના પોકળદાઓ જાણે મેઘરાજાની બગડાટી સામે ધોવાઈ ગયા। શહેરનો કોઈ પણ વિસ્તાર એવો ન હતો કે જ્યાં પાણી ન ભરાયા હોય। શહેરના પૂર્વ વિસ્તારથી જાણે ગોઠણડૂબ થઈ ગયા હોય તેવા દ્રશ્યો આવ્યા। હાટકેશ્વર, જશોદાનગર, મણિનગર, અમરાઈવાડી, દાણી લીમડા, વટવા, સોનીની ચાલ વગેરે વિસ્તાર પાણી થયેલું જોવા મળ્યું। અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા। શહેરના હાટકેશ્વર વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો જુઓ। હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા બાદ મહા મુસીબત થઈ ગઈ। કોઠણસમા પાણીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ સમસ્યા આજકાલની નથી, અનેક વર્ષોથી હાટકેશ્વર જળબંબાકાર થઈ જાય છે। બીમાર બાળકોને હોસ્પિટલ લઈ જવા પાણીમાંથી પસાર થવું પડ્યું। માતા પિતાએ ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વેદના। તંત્ર પાણી નિકાલની વ્યવસ્થા કરે તેવી અપીલ પણ કરી। તો કંઈક આવી સ્થિતિ ઈસનપુર વિસ્તારની પણ હતી। સવારથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે ઈસનપુરના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા। અમરાઈવાડી વિસ્તારની વાત કરીએ તો અમરાઈવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। જશોદાનગર તરફ જવાનો રોડ પાણીમાં ડૂબી ગયો। રવિવાર હોવાને કારણે લોકોને ઓછી મુસીબત પડી હતી। વાહનો પાણીમાં અટવાયેલા છતાં પણ જોવા મળ્યા। અનેક વાહનો બંધ પણ પડી ગયા। લોકો સવારમાં મુશ્કેલીનો સામનો કરતા નજરે પડ્યા। નિકોલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીએ લોકોની મુશ્કેલી વધારી દીધી। ઘણા વિસ્તારો જળબંબાકાર થયા। નિકોલ પાસેના મધુમાલથી આવાસમાં પાણી ભરાયા। લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ફરી વળતા લોકોને રવિવાર સુધરી જવાને બદલે બગડી ગયો। વરસાદી પાણીના કારણે પારાવાર નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો। તો દાણી લીમડાની વાત કરીએ તો સવારથી ભારે વરસાદને કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા। ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સરસપુરની વાત કરીએ તો શનિવારે મોડી સાંજથી શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાયું અને મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। સરસપુર વિસ્તારમાં પણ વોરાના રોજા પાસે પાણી ભરાયા હતા। જોકે અહીં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ રીતે પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે, છતાં આ સમસ્યાનું કંઈ નિરાકરણ આવતું નથી અને વાહન ચાલકોએ પાણીમાંથી જ પસાર થઈને જવું પડે છે। આનંદનગરની વાત કરીએ તો પોશ વિસ્તારમાં પાણીએ પારાયણ કરી। આનંદનગરમાં પાણી થયેલા દ્રશ્યો જોવા મળ્યા। સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા। રસ્તા પર પાણી ફરી વળતા વાહનો પણ ફસાઈ ગયા। હવે વાત સરખેજ ધોળકા હાઈવેની પણ કરીએ। ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ જળમગ્ન થયા। સરખેજ ધોળકા રોડ પર વરસાદી પાણી ભરાયા। સરખેજ ધોળકા હાઈવે પર આવેલા ચિલોડા સહિતના રસ્તામાં પાણી ભરાયા। પાણીમાં રોડ કે રોડમાં પાણી જેવી સ્થિતિ જોવા મળી। પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી। ભારે વરસાદથી નદીઓ બની ગઈ છે તોફાની। અનેક નદીઓમાં આવ્યા નવા નીર। ઉત્તર ગુજરાતમાં સવારથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા તો નદીઓમાં પાણી જોવા મળ્યું। પાટણની વાત કરીએ તો સિદ્ધપુરમાં ભારે વરસાદથી નદી નાળામાં આવ્યા નવા નીર। સિદ્ધપુરના કાલેડા ગામમાં પસાર થતી ખારો વહો નદીમાં નવા નીરની આવક થઈ। સિઝનમાં પ્રથમવાર નવા નીરની આવક થતા લોકો રાજી થયા।
કાલોડા વદાણી માર્ગ પર કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે કાલોડાથી વદાણી અને ઝાખાને જોડતા ગામનો સંપર્ક તૂટી ગયો. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળતા લોકોના ટોળા વરસતા વરસાદમાં ઉમટી પડ્યા. પાણીના પ્રવાહમાં જીવના જોખમે લોકોએ સેલ્ફી પણ લીધી. તો મહેસાણાના ખેરાલુમાંથી પસાર થતી રૂપેણ નદીમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ. ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદ થતાં રૂપેણ નદી બે કાંઠે વહેતી જોવા મળી. પાણીની ભારે આવકથી ખેડૂતો પણ રાજી થયા. બનાસકાંઠાની વાત કરીએ તો મેઘરાજાએ સવારથી ભૂક્કા બોલાવ્યા. ધાનેરાની રેલ નદીમાં ફરી નવા નીર આવ્યા. ચાલુ વર્ષે છઠ્ઠી વાર સુખી ભટ્ટ રેલ નદીમાં રૂણી ગામ પાસે નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રેલ નદી જીવંત થઈ ગઈ છે. રેલ નદીમાં વારંવાર પાણી આવતા ખેડૂતો પણ ખુશ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી બે નદીમાં પાણીની ભારે આવક છે. અંબિકા કાવેરી નદીમાં ફરી ઘોડાપૂર આવી શકે છે. બપોર બાદ નદીમાં પાણીની આવક વધી છે. આહવા ડાંગમાં ભારે વરસાદ બાદ અંબિકા અને કાવેરી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. જિલ્લામાં વહીવટીતંત્રએ લોકોને સચેત રહેવા અપીલ કરી છે. આ તરફ સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે. કીમ નદીથી 20 ફૂટની ઊંચાઈ પર બ્રિજ બાંધવામાં આવ્યો છે. કીમ નદીમાં ભારે પાણીની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ થયા. પાણી જોવા સ્થાનિકો નદી કાંઠે પહોંચ્યા. તંત્રએ લોકોને નદીથી દૂર રહેવા તાકીદ કરી. રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો તો અનેક વિસ્તાર જળમગ્ન બની ગયા. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લામાં મુશળધાર તો ક્યાંક સામેલાધાર વરસાદ વરસ્યો છે. અરવલ્લીની વાત કરીએ તો ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે ધનસુરા તાલુકામાં પારથી માજુમ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. સિઝનમાં પ્રથમ વખત માજુમ નદી બે કાંઠે થઈ છે. શિનોલ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મોડાસાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. કેદારનાથ બદ્રીનાથ સોસાયટીના માર્ગો જળબંબાકાર થઈ ગયા. સોસાયટીના રહીશોએ પાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવી રોષ ઠાલવ્યો. પાલિકા તંત્રને દર ચોમાસાની સિઝનમાં રજૂઆત કરવા છતાં ધ્યાને ન લેતા લોકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ સોસાયટીમાં ભરાયેલા પાણીના વિડીયો વાયરલ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. વિસનગરના દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. દુકાનોમાંથી પાણી કાઢવા વેપારીઓએ અથાગ પ્રયાસ કર્યા, પરંતુ રોડ રસ્તા પર પાણીનો ભરાવો થયેલો હોવાને કારણે વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વિસનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર રોડ બેટમાં ફેરવાયો. એપીએમસીની બહાર આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા. 4 ઇંચ કરતાં વધુ વરસાદ થતાં વિસનગર પાણી થયું. કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની પાઇપલાઇન નાખવા છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા ન મળ્યો. સાબરકાંઠાના તલોદનું વક્તાપુરનું તળાવ ઓવરફ્લો થયું. વક્તાપુર તળાવ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા. 200 થી 250 વીઘા ખેતીનો પાક પાણીમાં ધોવાઈ ગયો. ઉજળિયા પંચાયતથી લઈને કલેક્ટર સુધી ખેડૂતોએ રજૂઆત કરી હતી. તળાવના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાને લઈને આગોતરી રજૂઆત કરાઈ હતી. રજૂઆત છતાં તાલુકા અને જિલ્લા તંત્રના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહીં. તંત્રના અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. ખેડાના વણાકબોરી પાવર સ્ટેશનના અધિકારી અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી પણ જોઈ લો. થર્મલ પાવર સ્ટેશન નજીક આવેલું તળાવ ફાટી ગયું. ફ્લાય એશ ભરવા ગયેલા 5 ટ્રક પાણીમાં ફસાઈ ગયા. ફસાયેલા 5 ટ્રકનું ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. થર્મલ પાવર પ્લાન્ટના ફાયર ફાઇટરે રેસ્ક્યુ કર્યું. મોડી રાતથી વરસેલા વરસાદને કારણે તળાવ ફાટ્યું હતું. તો અમદાવાદ ગ્રામ્યમાં મુશળધાર વરસાદ ખાબક્યો. દસક્રોઈ તાલુકાના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. દસક્રોઈનું ભાટ ગામ બેટમાં ફેરવાયું. ચોતરફ પાણીનું સામ્રાજ્ય નજરે પડ્યું. ઘૂંટણસમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા અકબંધ છે. તો પંચમહાલ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવનને કારણે હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા પણ જોવા મળ્યા. ભારે પવન સાથેનો જે વરસાદ હતો તેના દ્રશ્યો સર્જ્યા. ગોધરાથી લુણાવાડા થઈ શામળાજીને જોડતા મુખ્ય માર્ગ પર યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી ભરાઈ ગયા. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. બનાસકાંઠાને મેઘરાજાએ ગમરોળી નાખ્યું. ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. તો બનાસકાંઠામાં મેઘ તાંડવ જોવા મળ્યું છે. દાંતીવાડાના સાતસણ ગામે ચેકડેમ ઓવરફ્લો થતા એક પરિવાર ફસાયો. ભૂરા બાવાની કુટિયા નજીક ચેકડેમ ઓવરફ્લો થતા પરિવારના 7 સભ્યો ખેતરમાં ફસાયા. આજુબાજુ વરસાદી પાણી અને ચેકડેમનું પાણી ફરી વળતા ખેતરમાંથી પરિવારને નીકળવું મુશ્કેલ બન્યું. કાંકરેજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. કાંકરેજમાં છેલ્લા 4 દિવસમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. શિરવાડા ગામે પ્લોટ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા. મોડી રાતથી અવિરત વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ હતી. લોકોની ઘરવખરી તણાઈ હતી. અચાનક ઘરોમાં પાણી આવતા આખી રાત પાણી વચ્ચે વિતાવી પડી. વડગામ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વડગામ તાલુકાનું ફતેહગઢ બાલાસર તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવ ઓવરફ્લો થતાં પાણી ખેતરોમાં ઘૂસ્યા હતા. વાવેલ પાક પર તળાવનું પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત ધોવાઈ હતી. ખેતરોમાં ખેડસમાં પાણી ભરાતા ખેડૂતો અટવાયા હતા. તો વડગામમાં અનેક ગામોમાં કમર સુધીના પાણી ભરાયા હતા.
પસવાદળ, તેનીવાડા રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો. આખો અંડરબ્રિજ પાણીથી છલોછલ ભરાયો. અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી. વડગામમાં 7.5 ઇંચ વરસાદ વરસતા છાપી સહિતના ગામોમાં ભારે વરસાદ થયો. છાપી ગામના તળાવમાં વરસાદી પાણી ભરાયા. નેશનલ હાઈવે પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. છાપી વીરમાયા નગરની પ્રાથમિક શાળા અને 66 કેવી સબસ્ટેશન વિસ્તારમાં પણ પાણી જોવા મળ્યું હતું. ડીસામાં પણ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. દાંતીવાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે પાલનપુરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. ધાનેરામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. ધાનેરામાં ધોધમાર વરસાદ વરસતા નેશનલ હાઈવે 168 પર પાણી ભરાયા. 2.5 ઇંચ વરસાદમાં હાઈવે પાણીમાં ગરકાવ થયો. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. પાલનપુરની વાત કરીએ તો કાણોદર નજીક હાઈવે પર પાણી ભરાયા. પાલનપુર અમદાવાદ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા. હાઈવેની બંને તરફ ઘૂંટણસમાં પાણી, વાહન ચાલકો અટવાયા. નાના વાહનોના ચાલકો પાણીમાંથી પસાર થવાનું ટાળી રહ્યા હતા. હાઈવે ઉપર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોમાં રોષ પણ જોવા મળ્યો. 3 ઇંચ વરસાદમાં ધાનેરા શહેરમાં પાણી થઈ ગયેલા દ્રશ્યો નજરે આવ્યા. ધાનેરાની હિંગળજ નગર સોસાયટીના રસ્તા આગળ વરસાદી પાણી ભરાઈ જવાને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંગળજ નગર સોસાયટી આગળ પાણી ભરાઈ જતા નગરપાલિકા સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનિંગ હેઠળ કામગીરી કરવામાં આવી હતી. રોડ રસ્તાઓ પર પાણી ભરાતા પ્રમોશન પ્લાનિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. રસ્તાઓમાં પાણી ફરી વળતા જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. ધાનેરાની શેરા પ્રાથમિક શાળામાં પણ ફરી એકવાર પાણી ભરાઈ ગયા. શાળાના પટાંગણ અને ઓરડામાં પાણી ઘૂસી ગયા. ખેતરોમાંથી આવેલા પાણી શાળામાં ઘૂસ્યા. શાળાના પાછળના ભાગે એક તરફ દિવાલ ન હોવાથી ખેતરના પાણી સરળતાથી અંદર પ્રવેશી જાય છે. ધાનેરાના ખેડૂતો રાજી થયા છે, કારણ કે ભારે વરસાદને કારણે તળાવ ઓવરફ્લો થયું. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં ભારે વરસાદને પગલે તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતાં શાળાના કમ્પાઉન્ડ અને રસ્તાઓમાં પાણી ઘૂસી ગયા. રેલ નદી લિંક થકી માલોત્રા ગામનું કાઢું તળાવ સહિત તળાવમાં પૂરતું જળ સંચય થતા ઓવરફ્લો થયા. પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો, જાણે કે કોઈ નદી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તળાવ ઓવરફ્લો થયાના કેટલાક અવકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા. તળાવ ભરાતા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો. ગ્રામજનોએ આશા છે કે ભૂગર્ભ જળનું સ્તર વધતા આગામી દિવસોમાં પાણીની અછતનો પ્રશ્ન હલ થશે. આસપાસના ગામના ખેડૂતો પણ આ પરિસ્થિતિ લાભદાયી સાબિત થશે. ભારે વરસાદને કારણે લોકો આખી રાત રસ્તા પર રહેવા મજબૂર થયા. હાઈવે પર બંધ થઈ ગયેલા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદથી આબુ રોડ જનાર લોકો માટે ખાસ સમાચાર. બનાસકાંઠાના વડગામમાં ધોધમાર વરસાદ વરસતા છાપી હાઈવે પર પાણી ભરાયા. અમદાવાદ પાલનપુર હાઈવે ઉપર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવે પર 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો. સવારથી ટ્રાફિક જામ રહેતા છાપીના યુવાનોએ સેવા શરૂ કરી. વાહનોમાં ફસાયેલા લોકોને યુવાનોએ પાણી આપી માનવતાની સેવા પૂરી પાડી. રાત્રે 2 વાગ્યાથી એસટી બસ અને વાહનો છાપી નજીક ટ્રાફિકમાં ફસાયા હતા. છાપી હાઈવે પર ખેડસમાં પાણી ભરાઈ જતા હાઈવે બંધ કરવાની ફરજ પડી. સવારથી ટ્રાફિક જામ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા. વરસાદને કારણે લોકોને આખી રાત હાઈવે પર વિતાવવાની ફરજ પડી. બનાસકાંઠાના રમુના ગામ બેટમાં ફેરવાયું છે. અત્યારે અમે બનાસકાંઠાના ધાનેરાથી રમુણા જઈ રહ્યા છીએ. જેસીબી લઈને આપને દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે અહીંયા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં નજર કરો ત્યાં જે ખેતરો છે તે જળબંબાકાર થઈ ચૂક્યા છે. અહીંથી વાહનો નીકળી નથી રહ્યા, કારણ કે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને સમગ્ર જે આ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. અહીંથી સાધનો ના નીકળતા અમે આ રસ્તા પર અત્યારે જેસીબી લઈને નીકળ્યા છીએ અને આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ધાનેરાના હાલ અત્યારે કેવા થયા છે. આ સીધા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સમગ્ર જે પાણી આ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે અને અનેક જગ્યાએ રસ્તા પણ તૂટ્યા છે. આ દ્રશ્યો છે ધાનેરાના. બનાસકાંઠા જિલ્લામાં સવારથી સાંબેલાધાર વરસી રહેલા વરસાદને કારણે અનેક ગામ પાણી થઈ ગયા છે. ધાનેરામાં 3 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને લઈ ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ થયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. રસ્તાઓ ડૂબી ગયા છે તો ખેતરો સ્વિમિંગ પુલ બની ગયા છે. જવું તો જવું ક્યાં તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ધાનેરાના રમુના ગામ પહોંચી. રમુના રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા, પરંતુ સ્થિતિ જાણવા માટે અમારી ટીમ જેસીબીની મદદથી રમુના રોડ પર પહોંચી. ચોતરફ ખેતરોમાં બસ પાણી જ પાણી નજરે પડ્યું. ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો. ધાનેરા રમુના રોડ પર પાણી ભરાતા અનેક લોકો પાણીમાં અટવાયા. વાહનો ચાલી શકે તેવી સ્થિતિ નથી. લોકો ચાલીને જતા નજરે પડ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી હાલ બેહાલ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ સહિત અનેક માર્ગો બંધ છે. ધાનેરાના રવિયાથી અનાપુર જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે.
હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 25 ગામોનો વાહન વ્યવહાર જે છે તે ઠપ થઈ ગયો છે. પશુપાલકો, સ્થાનિક લોકો, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પશુપાલકો પોતાનું દૂધ ભરાવવું પણ મુશ્કેલ બની ગયું હોય તેવી પરિસ્થિતિમાં છે. આનાપુર, માંડલ, કુંડી, વાસડા, ડેટા, રૂણી, નેગાળા, ઘોડિયા સહિત 20થી વધુ ગામડાઓ અને રાજસ્થાનનો સંપર્ક તૂટી ગયો છે. ધાનેરા પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદથી અનેક માર્ગો બંધ થઈ ગયા છે. ખેરાલુમાં મેઘરાજાએ મન મૂકીને હિત વરસાવ્યું. ભારે વરસાદથી ગામમાં નદીઓ વહેતી થઈ. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતલાસણાના ખોડામલી ગામમાં નદી વહેતી થઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. સતલાસણામાં 3.31 ઇંચથી વધુ વરસાદ વરસ્યો તો ખેરાલુમાં 2.36 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. જ્યારે વડનગરમાં 2.36 ઇંચ, જ્યારે ઊંઝામાં 1.89 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેરાલુના વરેઠા ગામમાં ભારે વરસાદને કારણે ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા. ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા. ખેરાલુના ગ્રામ્ય વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું. વિઠોડા, બળાદ, સંતોકપુરા, હિરવાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો. ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. મહેસાણાના ખેરાલુમાં વરસાદમાં ધડબડાટી જોતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વહેલી સવારથી મંડાયેલા મેઘરાજાએ શ્રાવણમાં શ્રીકાર હિત વરસાવ્યું છે. મહેસાણા જિલ્લામાં સવારથી અનરાધાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા તો કેટલાક વાહનો પણ પાણીમાં વહેતા થઈ ગયા હતા. મહેસાણાના ખેરાલુની વાત કરીએ તો ખેરાલુના લાલાવાડા નજીક પાણીના પ્રવાહમાં કાર તણાઈ. લાલાવાડા નજીક કોઝવેમાં કાર તણાઈ હતી. કાર ચાલકને સ્થાનિક લોકોએ મહામુસીબતે બહાર કાઢ્યો. હાલમાં કોઝવે પર પાણીનો પ્રવાહ 2 ફૂટ જેટલો છે. લાલાવાડા, ચોટિયા જેવા ગામનો રસ્તો બંધ થયો છે. પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે. તો ખેરાલુમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ખેરાલુ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ છે. રેલવે અંડરપાસમાં કાર ફસાતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. કાર ચાલક અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. વિસનગર 4 ઇંચ વરસાદમાં પાણી થઈ ગયું. મહેસાણામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું. સવારથી મંડાયેલા મેઘરાજાએ 4 ઇંચ વરસાદ વરસાવ્યો. મોડી રાતથી વરસી રહેલા વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાયા. વિસનગરમાં 4 ઇંચ વરસાદ વરસતા વિસનગર પાણી થયું. વિસનગરના એપીએમસી આગળ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા. એપીએમસી આગળ આવેલી દુકાનમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. દર વર્ષે આ સમસ્યાથી વેપારીઓ પરેશાન થયા છે. દર વખતે વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે. વેપારીઓ અનેક વખત આ સમસ્યા અંગે રજૂઆત કરી છે, પરંતુ વરસાદમાં આ જ સ્થિતિ થાય છે. રસ્તા ઉપર પાણી ભરાવાને કારણે લોકોની મુશ્કેલી વધી જાય છે. તો એપીએમસીમાં પણ વરસાદી પાણી પ્રવેશે છે, જેના કારણે ખેડૂતોની જણસને પણ નુકસાન થવાની ભીતિ સર્જાય છે. આ તરફ ધોધમાર વરસાદથી બાવળા પંથક પાણી થયો. બાવળા તાલુકા દરણગામ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા મુખ્ય રસ્તો બ્લોક થયો. બાવળા ગામ તરફની રસ્તો પાણીમાં ગરકાવ થયો, જેના કારણે સ્થાનિક લોકો પરેશાન થયા. સિદ્ધપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. 7 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. પાટણ સિદ્ધપુરમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. વહેલી સવારથી મંડાયેલા મેઘાએ ધડબડાટી બોલાવી દીધી. સિદ્ધપુરના મામવાડા ગામ પાણી થઈ ગયું. મામવાડા ગામના મુખ્ય રોડ પર કમરસમાં પાણી ભરાયા તો ભારે વરસાદને કારણે મામવાડા ગામમાં ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. કમરસમાં પાણી ભરાતા ગામ લોકોએ ટ્રેક્ટરનો સહારો લીધો. ટ્રેક્ટરમાં બેસી ગામ લોકો દૂધ ભરાવા પહોંચ્યા, કારણ કે સમગ્ર ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હતું. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. મોડી રાતથી વરસી રહેલા અવિરત વરસાદે લોકોને હેરાન કરી દીધા. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સૌથી વધુ સિદ્ધપુર તાલુકામાં 7 ઇંચ વરસાદ પડ્યો. સિદ્ધપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તાર પાણી થઈ ગયા. ભારે વરસાદથી સિદ્ધપુરના કાકુશી ગામનું તળાવ ઓવરફ્લો થયું. ભારે વરસાદથી એક દિવસમાં તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતાં ગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. રસ્તા નજીક આવેલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા. તળાવ ઓવરફ્લો થતાં ગામમાં કમર સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા. સિદ્ધપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરનું રસુલ તળાવ વિસ્તાર બેટમાં ફેરવાયું. રસુલ તળાવમાં આવેલ ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘર વખરીને પણ નુકસાન થયું. ઘરમાં વરસાદી પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા. અરવલ્લી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તો ક્યાંય સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી.
ઉત્તરમાં મેઘરાજાએ સવારથી ધડબડાટી બોલાવી છે. અનરાધાર વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી થયું. અરવલ્લી મોડાસાના કોલીખડ ગામ પાસે રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા ગામમાં જવાનો રસ્તો બંધ થયો. કોલીખડ ગામના લોકોએ પાણીનો કાયમી નિકાલ કરવા માંગણી કરી છે. તંત્રની રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ મળ્યો છે જોવામાં. તો ભારે વરસાદને કારણે ભિલોડાથી શામળાજી વચ્ચે હાઈવે બંધ થયો. હાઈવે પર બનેલા તમામ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાયપુર પાસે આવેલું ડાયવર્ઝન પાણીમાં ડૂબ્યો હતો. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. ભિલોડા તાલુકામાં 2.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસતા શામળાજીથી ભિલોડાનો સ્ટેટ હાઈવે બંધ થયો. હાઈવેની કામગીરીમાં બનાવેલો ડાયવર્ઝન ડૂબતા રસ્તો બંધ થયો. ગઢિયા મંદિર પાસે આવેલું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થયો. રસ્તામાં મોટા ખાડાને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા હતા. તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી મોડાસા જળબંબાકાર થયું છે. 5 ઇંચથી વધુ વરસાદને કારણે મોડાસાની આવકવેરા કચેરીમાં પાણી ભરાયા. કચેરીના મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. રજા હોવાને કારણે લોકોની સંખ્યા ન હતી. ભારે વરસાદ થાય ત્યારે કચેરીમાં દર વખતે પાણી ભરાય છે.